પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટીએ નાણામંત્રીને પત્ર લખ્યો છે. યાન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાબૂદીના નિર્ણયને તેમણે આવકાર્યો છે. ડ્યુટી ન હોવા છતાં પણ ફાયદો વિવર્સ સુધી પહોંચતો નથી. આયાતકારો અને વેપારીઓ વસૂલે છે ખૂબ જ ઊંચા ભાવ. નાયલોનમાં પ્રતિ કિલો 80 થી 150 રૂપિયાનું માર્જિન, વિસ્કોઝમાં 120 થી 200 રૂપિયા સુધીનું માર્જિન લેવાય છે. પોલિએસ્ટરમાં 2 થી 3 રૂપિયાનું જ હોય છે માર્જિન. ડ્યુટી વગર પણ વિવર્સને મોંઘા ભાવે ખરીદી થાય છે. આયાતકારો ટેબલ પર ચર્ચા કરવા માટે પણ તૈયાર નથી અને અંતે આ સમગ્ર મુદ્દે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખવાની ફરજ ઊભી થઈ છે. ડીજીટીઆર દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલી હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વ્યુઅર્સને મળતો નથી, કારણ કે આ બંને યાન ગણ્યા ગાંઠિયા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાનમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાનમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ પર કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં આ યાન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે.